નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હીની હોવાનું સામે આવ્યું. દર્દીઓમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાના કુલ 615 કેસ નોંધાયા. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા, જેમાંથી 600 દર્દી હોમ આઇસોલેશનમાં છે, તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 પાર. અમદાવાદમાં કોરોનાની બ્રેક ફેલ. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 4 વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો આ તરફ રાજકોટમાં કોરોના વકર્યો. 7 નવા કેસ નોંધાયા. 6 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 68 કેસ નોંધાયા. કોરોના વચ્ચે બેવડી ઋતુની અસરે લોકોની ચિંતા વધારી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,000થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા. હવે 7 દિવસ ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ. ગુજરાતીઓ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતથી જાણે ચોમાસું રિસાઈ ગયું હોય તેમ નજીક આવી નથી રહ્યું. 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરી છે. आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है, मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात की जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है. 15 जून आसपास ગુજરાતમાં ચોમાસું બેસી જશે. આગાહીકાર જયપ્રકાશ માઢકની છે આગાહી. ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હજુ તો મુંબઈથી પણ આગળ વધ્યું નથી, એટલે ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવા કોઈ અંધાણ નથી, જેની વચ્ચે ખેડૂતના હૈયા મલકાય તેવી આગાહી સામે આવી છે. અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે. 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે, અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર. 7 લાખ લોકો પ્રભાવિત. પૂર અને ભૂસ્ખલનના પ્રથમ મોજામાં મૃત્યુઆંક વધીને 19 થઈ ગયો. ભારે વરસાદને કારણે ગુવાહાટીના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પૂરને કારણે ખેતીની જમીનને ભારે અસર થઈ, તો ડાંગર, મકાઈ અને અન્ય પાકનો સોથ વળી ગયો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. રાહત શિબિરોની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોની ચિંતાઓ સમજી. તો આસામમાં પૂરને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ રહી છે. રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. હજુ પણ આ પાણી ઓસર્યા નથી. પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 19 થઈ ગયો છે. તો રાજ્ય સરકાર પણ સતર્ક છે અને જે પૂરગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાત લઈ અને જે અસરગ્રસ્તો છે તેમની સાથે સંવાદ અને તેમને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહી છે. જરૂરી જે ચીજો છે તે પહોંચાડી રહી છે. આસામમાં વર્ષનું આ પહેલું પૂર. પૂર્વોત્તર ભારતના પવિત્ર અભયારણ્યમાં હાથીઓ અને અન્ય વન્યજીવોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તુપલંગ, હાચરા, પાગલાડુબા જેવા વન શિબિરોમાં ખાસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. વન્યજીવોના રક્ષણ માટે વિભાગે વિશેષ પગલાઓ લીધા. શિકારીઓ સામે પણ સખત પગલાં ભરાશે.
જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી સમુદાયો કમોસમી હિમવર્ષાને કારણે ગંભીર સંકટમાં મુકાયા છે. ઉનાળાની ઋતુમાં પર્વતોના ઉપરવાસમાં રહેતા પરિવારો અચાનક પડેલા હિમથી હેરાન છે. તાપમાન ઘટતા અનેક પશુધન મરી રહ્યા છે. ગુર્જર અને બકરવાલ સમુદાય માટે આ પશુધન આવકનું મુખ્ય સ્ત્રોત છે અને તેનો નાશ સીધી આજીવિકાને અસર કરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હવામાન વધુ બગડશે તો નુકસાન વધી શકે છે. રાજકોટના જેતપુર જૂનાગઢ રોડ પર અકસ્માત. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું જ્યારે 2 લોકો ઘવાયા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આખો બનાવ કેવી રીતે બન્યો. બંધ આઈસર પાછળ કાર ધડાકાભેર અથડાઈ. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેતપુર તાલુકા પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તો બંધ આઈસર પાછળ કાર ધડાકાભેર અથડાય છે. તમે જોઈ શકો છો. 2 ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. આઈસર અને કાર વચ્ચેનો આ અકસ્માત સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ તરફ આણંદના સોજિત્રા માર્ગ પર અકસ્માત સર્જાયો. 2 બાઇક ચાલક વચ્ચે ટક્કર થઈ ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તો 2 બાઇક સામસામે ભટકાયા હતા, જેના કારણે એકનું મૃત્યુ થયું છે. આણંદના સોજિત્રા માર્ગ પર આ અકસ્માત થયો. મહેસાણામાં ખાનગી કંપનીમાં ચોર ટોળકી ઘૂસીને ચોરી કરી ગઈ. કડીના બોરીસણા નજીક ખાનગી કંપનીનો આ બનાવ છે, જ્યાં બોરીસણા નજીક ટ્રેન એનર્જી ટ્રાન્ઝિશન કંપનીમાં ચોરીનો બનાવ બન્યો. કુલ 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. કંપનીમાંથી એલ્યુમિનિયમના 30 બોક્સની ચોરી કરી ગયા. 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે કડી પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવીમાં જે ચોર છે એ પણ જોઈ શકાય છે, જેઓ દિવાલ કૂદીને અને ચોરી કરવા માટે અંદર ઘૂસ્યા હતા. આ સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં લાલબાગ વિસ્તારની જમીનના માલિકી હકને લઈ વિવાદ સર્જાયો. ખંભાતના પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે ખંભાતના નવાબના વારસદાર સામે અપીલ દાખલ કરી. અપીલ અનુસાર લાલબાગ વિસ્તારની કેટલીક સર્વે નંબરની જમીન ખંભાત નગરપાલિકા હેઠળ હોવા છતાં નવાબે પોતાની જમીન કહીને વેચી નાખી. આ અંગે ખંભાત પ્રાંત અધિકારીએ વચગાળાનો મનાઈ હુકમ આપી જમીન યથાવત રાખવાનો આદેશ આપ્યો. છતાં અનેક લોકોએ ત્યાં બાંધકામ શરૂ કર્યું, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. એમાં જેણે રોકાણ કર્યું છે કે જેણે એમાં પ્લોટો ખરીદ્યા છે, જમીનો ખરીદી છે, એની પરિસ્થિતિ એવી છે કે જે માલિક નથી એની પાસેથી ખરીદી છે તો એણે કાં તો નગરપાલિકા પાસે પૈસા ભરીને ફરી નવેસરથી દસ્તાવેજ કરવો પડશે જો મિલકત જોતી હશે તો, અને નહીં થાય તો પછી એની માલિકી રદ થશે. તો માલિક સિવાયનો જે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજો પણ રદ થશે તો રોકાણકારોને કે જે ખરીદદારો છે એમને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. આ લોકોએ સિટી સર્વેમાં ગોલમાલ કરી, રેકર્ડોમાં ચેડા કરી, મહેરબાન કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એ મુજબની ખોટી નોંધો કરી અને એ નોંધોના આધારે પ્રોપર્ટી કાર્ડમાં નામ ધરાવ્યા અને નામ ચડાયા પછી પોતે એનો વેપલો કરી, વેપાર કરી કરોડો રૂપિયાની મિલકતો વેચી મારી. એ મેટરમાં મનાઈ હુકમ બાબતની અરજી હતી, તો તે વચગાળા બાબતનો એક હુકમ કરવામાં આવ્યો છે જે મનાઈ બાબતનો છે, જેની અંદર ખંભાતના જે નવાબ હતા, અર્સ્ટવાઇલ નવાબ, એમના વારસદાર વજા અલી ખાન અને અન્ય લોકોની સામે એ કેસ ચાલેલો હતો અને રેકર્ડકીય આધાર વિગતોના આધારે એક મનાઈ હુકમ આપવામાં આવેલો છે. ઓપરેશન સિંદૂર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટમાં ગેરકાયદેસર વસવાટ કરનારા વિદેશી નાગરિકો બાબતે ચેકિંગ શરૂ કરાયું હતું, જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને પશ્ચિમ બંગાળના કેટલાક સગીર વયના બાળકો મળી આવ્યા. બાળકોને ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી રાજકોટ ખાતે લાવવામાં આવ્યા, તેમજ ઠેકેદાર દ્વારા સોની બજારમાં તેમની પાસે દાગીના બનાવટની મજૂરી કામકાજ કરાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ, સમાજ સુરક્ષા વિભાગ તેમજ સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં એક મકાનમાંથી 19 જેટલા સગીર વયના બાળકો રહેતા હોવાનું સામે આવ્યું. પોલીસની પ્રાથમિક તપાસમાં 2 બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં નાની, 17 બાળકોની ઉંમર 14 થી 18 વર્ષ વચ્ચેની છે. દિવસે બાળમજૂરી અને બાકીના સમયે મકાનમાં ગોંધી રાખતા હતા. તમામ બાળકોનું રેસ્ક્યુ કરી તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયા. બાળકો સાથે કોઈપણ પ્રકારનો અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળમજૂરોને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1ના કાટખૂણાનું મકાન છે કે જ્યાં 19 જેટલા બાળમજૂરો પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોય ને તેમને અહીંયા છેલ્લા 1.5 મહિનાથી ગોંધી રાખવામાં આવ્યા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે। ખાસ કરીને પોલીસ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 2 જેટલા બાળકો એવા છે કે જેમની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જ્યારે કે 17 જેટલા બાળકો છે કે જેમની ઉંમર હાલ અત્યારે 14 વર્ષથી લઈને 18 વર્ષની વચ્ચેની હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ ઉપરના માળે જે જોઈ રહ્યા છો કે જ્યાં હાલ અત્યારે બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહી છે। સાથોસાથ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ હ્યુમન ટ્રાફિકિંગ વિંગ તેમજ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે ઠેકેદાર છે તેમના વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવશે। તમામ બાળકોને છે મેડિકલ અર્થે લઈ જવામાં આવશે, તેમનું ચેકઅપ છે તે પણ કરાવવામાં આવશે કે બાળકો સાથે કોઈ અમાનવીય વ્યવહાર થતો હતો કે કેમ તે સહિતની બાબતો અંગે ખાસ કરીને જે ઠેકેદાર છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી શકે તેમ છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ભાવનગરના પાલિતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં પતિએ પત્ની પર શંકાના પગલે તેની હત્યા કરી હતી। આરોપી સાગરે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘટના અંગે જાણ થતાં પાલિતાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ। પોલીસ કર્મીઓની ટીમ ઝડપપૂર્વક કાર્યવાહી કરતા આરોપી પતિને પકડી પાડ્યો। હાલ પોલીસે સમગ્ર ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરની વધુ એક શાળાની મનમાની સામે આવી। પીએમ પબ્લિક ગ્રીવાન્સ પોર્ટલમાં ફરિયાદ થતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ। ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી। નોંધનીય છે કે એફઆરસી દ્વારા 37,000 રૂપિયા ફી નક્કી કરાઈ, જ્યારે શાળા દ્વારા 47,000 રૂપિયાની ફી વસૂલ કરવામાં આવી। ત્યારે નિયમ ભંગ બદલ શાળાને 5 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે। માં વેદાંત ઇન્ટરનેશનલ દ્વારા નક્કી કરેલી ફી ગત વર્ષની 37,000 હતી, તેમ છતાં તેઓએ 47,000 જેટલી ફી લીધેલી છે। આ બાબતની ગઈકાલે જેવી જાણ થઈ તે તાત્કાલિક અમે તપાસના આદેશ પણ આપ્યા અને સાથે સાથે એના તમામ રિપોર્ટ સાથે ઇન્સ્પેક્ટરને પણ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે અને સંચાલકને પણ આ બાબતે ખુલાસો એમની પાસે માગ્યો છે। વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં કાઉન્સિલરનો બળાપો। વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સિલર અલકા પટેલે નારાજગી વ્યક્ત કરી। પાલિકાના કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરની અવગણના કરાતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો। તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું। મારી માંગણી એક જ છે કે વોર્ડમાં કોઈ બી કાર્યક્રમ હોય જે અમારા વોર્ડમાં હોય, અમે આગળ પડીને કામ કરતા હોય તો અમને બી પૂછવા જોઈએ ને અમને બી આગળ રાખવા જોઈએ સાથે। પણ અમારી માંગ એ છે કે અમે વિપક્ષ કે સત્તા અમે એવું જોતા નહીં, અમે તો વિસ્તારનું કામ થવું જોઈએ, વિસ્તારના લોકો હેરાન ના થાય એ રીતનું આયોજન થવું જોઈએ। પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો। થરાદથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ખેડૂતોને પોતાની જમીનોના પૂરતા ભાવ ન મળતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લાખણી, દિયોદર અને કાંકરેજના ખેડૂતો લડત આપી રહ્યા છે। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન આપ્યું, જમીનના પૂરતા ભાવ આપવાની માંગણી કરી। જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। અમને અમારે તો આ તો આજીવન ચાલવાની છે અમારી જમીન। તો અત્યારે બજાર ભાવ જે ચાલતો હોય એનાથી 3 ગણા ભાવ અમને આપે તો અમને પોસાય એવું નથી। પણ સરકાર જો વિકાસની નામે વાતો કરતી હોય તો અમને વિકાસ સામે વાંધો નથી। અમારી જમીન ધારો કે 15 લાખે વેચો તો અમને 50 લાખ રૂપિયા આપે અને એ આપે તો અમે કોઈ જગ્યાએ ધંધો કરી શકીએ, અમારા બાળકો ધંધો કરી શકે। અને જો નહીં આપે તો અમારા રોડ ઉપર આવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં। એની અંદર મારા ખેડૂતોને 2011ની જંત્રી પ્રમાણે મફતના ભાવે કંપની દ્વારા આજની બેઠેલી સરકાર લૂંટી રહી છે। અત્યારે એવોર્ડો થયેલા છે પેમેન્ટ માટે। એ 2011ની જે જંત્રી હતી 20 રૂપિયા એ પણ હાલે, અત્યારે એના 800 રૂપિયા જંત્રી છે। એટલે સરકારથી તાત્કાલિક 2011ની જંત્રી મુજબ આ ખેડૂતો પાસે લૂંટવાનું બંધ કરે, એ એવોર્ડ રદ કરે અને નવી જંત્રી સરકારશ્રીએ જે જાહેરાત કરેલી હતી એના અનુસંધાને નિયમન લઈ અને મારા ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે ચૂકવણું કરે એવી મારી માગણી છે। ઘણું કરોડોનું નુકસાન છે। હાલના મને લાખ ને 1.5 લાખ રૂપિયા મળે જ છે ખાલી વીઘે,
એના પ્રમાણે કરોડોનું નુકસાન. તમારી શું માંગ છે? મને એ નવી જંત્રી આ નવો જે આ સરકાર બોલે છે કે ગુજરાત નવું ગુજરાત છે એના પ્રમાણે અમને વળતર આપે તો અમને સારું લાગે. રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે NSY દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 3 મહિનાથી FRC ચેરમેનની નિમણૂક ન થતા રજૂઆત કરી. FRC ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવાની માંગણી કરી. NSYનો આરોપ છે કે સૌરાષ્ટ્રની 5000માંથી 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટકેલું છે, જેના કારણે શાળાઓ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવશે. ત્યારે NSYએ વાલીઓને લૂંટવાનું બંધ કરો એવા સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો. છેલ્લા 3 મહિનાથી આ ચેરમેનની નિમણૂક ના થવાના કારણે ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી ટલ્લે ચડી છે અને આ સત્ર નવું ચાલુ થવાની આરે છે. ત્યારે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને એક બાનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ તો FRC કમિટીએ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક FRC કમિટી અને આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની મિલીભગતના કારણે આ વિદ્યાર્થીઓ અને વાલીઓને વારંવાર લૂંટવાનું કામ થઈ રહ્યું છે. વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી કરવાની માંગ સાથે આ કર્મચારીઓએ ધરણા શરૂ કર્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓએ હડતાળ કરી સૂત્રોચ્ચાર કર્યા. નોંધનીય છે કે 1992થી પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓમાંથી 4 કર્મચારીઓને કાયમી કરી દીધા. અન્ય કર્મચારીઓને કાયમી ન કરતા મામલો વિચક્યો હતો. કોર્ટ મેટર હોવાના કારણે કાયમી ન કરવાની દલીલને કર્મચારીઓએ નકારી હતી. કહ્યું, કોર્ટ મેટર હોય તો 4 કર્મચારીઓને કેવી રીતે કાયમી કર્યા? હડતાળ બાદ સત્તાધીશોએ 5 થી 10 દિવસની મુદત માંગી, જેને કર્મચારીઓએ ફગાવી દીધી. કર્મચારી અગ્રણીઓએ RTI કરી અને માહિતી માંગતા સત્તાધીશો અટવાઈ ગયા હતા. તેમની સમસ્યાનું હલ ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી. રાજસ્થાનના પાલીમાં જૈન સાધુની હત્યાનો જે મામલો હતો, સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢીને આ અંગે વિરોધ વ્યક્ત કરાયો છે. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને જૈન સાધુઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કાચા રોડ પર જઈને ટેમ્પો ચાલકે સાધુને કચડી માર્યા હતા. 4 દિવસ પહેલા બની હતી આ ઘટના. ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ વિરોધ વ્યક્ત કરવા માટે જૈન સમુદાયના લોકો પહોંચ્યા. જૈન સમાજના ધર્મગુરુઓ અથવા ભગવાન મહંતો એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા શહેર વિહાર કરતા હોય છે, અને વિહાર કરતા સમયે હાઈવે પર તેમનું ટ્રક અકસ્માતમાં મોત થતા હોય છે. તાજેતરમાં આવી અનેક ઘટનાઓ બની છે. ત્યારે સુરત જૈન સમાજ દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી પહોંચી છે સુરત કલેક્ટર ઓફિસ ખાતે અને આવેદનપત્ર આપવા માટે. કારણ કે જૈન સમાજના જે ભગવાન મહંતો છે તેમનું અકસ્માત થતો હોય છે અને પોલીસ અકસ્માતનો ગુનો દાખલ કરતા હોય છે. ત્યારે આ એક પ્રકારની આચાર્ય ભગવંતોની હત્યા કહી શકાય છે. અને જે પ્રકારે જે મહંતો છે, જે મહારાજો છે, તેમની સુરક્ષાને લઈને કાયદો બનવો જોઈએ અને જે પ્રકારે તેઓ વિહાર કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવા જેવી વાત છે. તેને લઈને ચોક્કસ કહી શકાય કે રજૂઆત કરવા માટે જૈન સમાજના ધર્મગુરુઓ સાથે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દો જૈન સમાજ માટે સૌથી મોટો મુદ્દો છે. કારણ કે જ્યારે તેમના ભગવાન મહારાજો એક શહેરથી બીજા શહેરને, એક રાજ્યથી બીજા રાજ્યમાં વિહાર કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે. ત્યારે સુરત ખાતે આજે રેલી કાઢીને કહી શકાય કે મૌન વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ભગવાન મહંતો માટેનો એક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હાલ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભારતીય શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે RBIએ રેપો રેટમાં ઘટાડાની પણ જાહેરાત કરી છે, જેને પણ શેર બજારે વધાવી છે. સેન્સેક્સમાં લગભગ તમામ સેક્ટરમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવાયો છે.